આપણે જે અહીંયા અકસ્માત થયો અને જે વાહનો મળ્યા એ વાહનોના આધારે આપણા ઇનપુટ્સના આધારે પોલીસના ઇનપુટ્સના આધારે અને જે ઇન્જર્ડ પર્સન હતા એમની તમામની માહિતી આપણે બધાની આ માહિતી મેળવ્યા પછી આપણે તમામના વેરઅબાઉટ્સ જેના એમના વાહનોની વિગત એ બધાને આપણે કમ્પાઇલ કર્યા. એમના આધારે એક મિસિંગ પર્સનનું લિસ્ટ બનાવ્યું. એ બધાને શોધખોળની કામગીરી પણ ચાલુ કરી. પ્રથમ દિવસે આપણે 12 જેટલી બોડી રિટ્રીવ કરી શક્યા હતા. બીજા દિવસે આપણે જે કામગીરી હતી એ દરમિયાન 6 બોડી રિકવર કરી શક્યા. આજે એક અનફોર્ચ્યુનેટ ડેથ હોસ્પિટલમાં થયું અને એક બોડી આજે આપણે સાંજ સુધીમાં રિટ્રીવ કરી શક્યા છીએ. આપણે હજુ ડેડ બોડી જસ્ટ અહીં રવાના કરી છે, એટલે પ્રાથમિક રીતે એમનું પોસ્ટમોર્ટમ થઈ જાય પછી એના આઈડેન્ટિફિકેશનની વિગતો આપણે. હાલના તબક્કે આપણું જે લિસ્ટ છે એ માત્ર એક મિસિંગ પર્સનનું છે. બાઇક્સ કઈ અંદર છે એમના માટે પણ આપણા પ્રયત્નો ચાલુ છે. આવતીકાલે આપણે ટેકનિકલ ટીમને વિશેષ મદદ લઈને આમનું જે કટિંગ કરવાનું કામ છે એ કટિંગ કરવાનું કામ ચાલુ કરીશું. અત્યાર સુધીનો આપણો મેઇન પર્પઝ હતો આપણે ડેડ બોડી રિટ્રીવ કરી. આવતીકાલે આપણે એક મિસિંગ પર્સન છે એમનું તો આપણે પ્રાયોરિટી હશે જ, પણ સાથે આપણું જે અત્યારે સ્લેબ છે, સ્લેબ કેમ કે આપણે આજની કામગીરીનો ઘણો ભાગ એવો હતો કે સ્લેબને હટાવવા માટે આપણે એફર્ટ્સ કર્યા, પણ સ્લેબ સામાન્ય રીતે આ બધી ટીમ મારફતે પણ હટી શકે એમ નહોતા. એટલે હવે સ્લેબને કટિંગ કરવાનું કામ કરીએ છીએ. સાથોસાથ જે આપણે સલ્ફ્યુરિક એસિડ છે એમને ડિસ્પોઝલની કામગીરી પણ કરીશું અને એમને કઈ રીતે બહાર કાઢવું, એમને ઇવેક્યુએટ કરવું એ દિશાનો પ્રયત્ન હાથ ધરાશે. ઉપર ટ્રક જે છે એમને સ્ટેબિલાઇઝ કરવાના પ્રયત્નો થશે